સુરત રેલવે સ્ટેશન પાસે ઓટો રિક્ષામાંથી ઉતરતી વખતે સામાન ભરેલ મુદ્દામાલની બેગને ભૂલી ગયેલ, જેને શોધીને અરજદારને તેરા તુજકો અર્પણ હેઠળ અંતર્ગત મહિધરપુરા પોલીસે પરત કર્યો હતો. તારીખ 7/4/2026ના બપોરના 1 વાગ્યા દરમિયાન પિયુષ સુરેશ શાહ, જે હૈદરાબાદ ખાતે નોકરી કરે છે, જેથી તેઓ હૈદરાબાદ ખાતે જવા પોતાના ઘરેથી ઓટો રિક્ષામાં બેસીને સુરત રેલવે સ્ટેશન પાસે ઉતર્યા હતા. તે વખતે તેઓ ઓટો રિક્ષામાં ઉતરતી વખતે તેઓ પાસે રહેલ સામાન ભરેલ બેગ, જેમાં તેઓની જરૂરિયાત મુજબનો સામાન હતો, તે બેગ હૈદરાબાદ જતી ટ્રેન પકડવાની ઉતાવળમાં ઓટો રિક્ષામાંથી ઉતરતી વખતે ભૂલી ગયા હતા અને તેઓ હૈદરાબાદ જવા નીકળી ગયા હતા. ત્યારબાદ તેઓએ તેમના પિતા સુરેશભાઈ શાહ પોલીસ સ્ટેશન ખાતે આવી સુરેશભાઈ શાહ દ્વારા મહિધરપુરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. તેઓએ સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટરને ધ્યાને આવતા તેઓએ આ બાબતે ગંભીરતા દાખવીને તેઓની સૂચના તેમજ માર્ગદર્શન મુજબ સર્વેલન્સ પોલીસની દેખરેખ હેઠળ બનાવ બાબતે અલગ અલગ ઘટના સ્થળની 25 થી 30 જેટલા સીસીટીવી કેમેરા ફૂટેજો ચેક કરીને ઓટો રિક્ષાની ઓળખ કરી ઓટો રિક્ષાવાળાનો સંપર્ક કરીને અરજદારનો ભૂલી ગયેલ બેગ, જે બેગમાં રહેલ તમામ ચીજ વસ્તુઓ સહિતનો તમામ મુદ્દામાલ સાથે શોધીને પિયુષભાઈ શાહના પિતા સુરેશભાઈ શાહને સોંપતા અરજદારને પોતાનો મુદ્દામાલ પરત મળતા તેઓએ મહિધરપુરા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.